નમસ્કાર મિત્રો, ગણપતિનો ઉત્સવ આવી રહ્યો છે. ગણપતિના ઉત્સવનું એક અનેરું મહત્વ હોય છે અને દરેક વ્યક્તિએ ગણપતિની પૂજા કોઈ પણ પૂજા કરતાં પહેલાં કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે જાહેરમાં ગણપતિ ઉત્સવ નહીં ઉજવવો એ પ્રકારની માનસિકતા લોકોમાં બની છે અને સ્વયંભૂ બધાએ એ તરફનો નિર્ણય પણ કરેલો હોય એ પ્રકારનું વાતાવરણ પણ બન્યું છે. અને ખૂબ સારી વાત છે કે કોરોનાને પ્રસરતો અટકાવવા માટે આવા જાહેર કાર્યક્રમોને રોકવા જોઈએ અને એના માટે બધા મંડળો તરફથી પણ જે પોઝિટિવ જે રિસ્પોન્સ આવી રહ્યો છે એ પણ ખૂબ સારી વાત છે. પરંતુ જે ઘરમાં પણ ગણપતિ બેસાડવા માંગતા હોય કેટલાક લોકો એ વર્ષોથી ગણપતિ બેસાડે છે તેવા લોકો માટે એક સારા ખબર એ છે કે અહીં મારી સાથે એક સોનિયાબેન ઉપસ્થિત છે. એમણે એક ગણપતિ આ પેપરના બનાવ્યા છે અને એ પેપરના છે એનો કોઈ વેટ નથી અને તરત જ પાણીમાં ઘરની પાસે જ ઓગળી જાય એવા છે. બીજા ગણપતિ જે એમના હાથમાં છે એ માટીના છે, એ પણ ઘરે જ ઘરમાં જ એને ઓગાળી શકાય એ પ્રકારની એમાં પણ વ્યવસ્થા છે. એના કારણે પોલ્યુશન પણ નહીં ફેલાશે અને એ રીતે ગણપતિની પૂજા પણ ઘરમાં થઈ શકશે. જે ઘરમાં કરવા માંગતા હોય તે સોનિયાબેન અને ટીમ દ્વારા આ જે વ્યવસ્થા ઊભી કરી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું.